જય જવાન જય કિસાન। આજે આપણે સોનેરી લીલોડી ધરતી ઉપર આવી ગયા છે અને અમે કપાસ કાઢી નાખ્યો, પછી દાંતી મારે છે અને આદિવાસી છે ટ્રેક્ટર મોટા એટલે આદિવાસીની દાંતી એવી, કારણ કે એમપીની દાંતી આવે, જોઈ લો કેટલું બેસતું જાય છે। એટલે આમાં આપણે હજી રોટાવેટર મારવું છે, પછી ચણા વાવશું। એટલે ખેતી કીધું સારી કરી નાખો। અને કપાસમાં તો બહુ કાંઈ વર્યું નહીં, આ બીજી વાડીનો કપાસ હતો એટલે આમાં 10-12 મણ કપાસ થયો છે, બહુ કાંઈ વર્યું નથી અને પાણી છે હજી, તો આપણે ચણા વાવી દઈએ। એટલે કીધું પેલા હાથીને કાલે ભરવાર આવ્યા હતા, ચારી ગયા અને ચીપીએથી કાઢી ગયા છે। આજે ધક્કો મારી દીધો અને પછી કીધું દાંતી મારી દો। જો અહીંયા શેઠે બારવા ભાગ્યાવાળાઓને નાખી દીધો છે, એટલે એને શિયાળો આવે છે એટલે તપી જાય અને ફરકી જાય, પછી એને રસોઈ બનાવવા લાકડા તો જોઈએ જ, એટલે અઠવાડિયે 10 દિવસમાં હરગે એવી થઈ જાય। અને કીધું આમાં હવે દાંતી મારી દો અને પછી આપણે ચણા વાવવા છે। દાંતી મારીને પછી રોટાવેટર મારશે, પછી ચણા વાવવા છે। 3 નંબર ચણાનું વાવેતર કરવું છે। હજી તો ટાઈમ છે આપણી પાસે અને પાણી છે, ખેતર ખાલી થઈ જાય। જો આમાં કપાસમાં કાંઈ વર્યું નથી એટલે હવે આપણે ચણામાં વાવવું છે। આ પ્રમાણેની અમારી ખેતી થાય છે। પછી રોટાવેટર મારી જાય એટલે હાઈ ક્લાસ ક્લીન થઈ જાય, પછી ઓયણીવાળો આવશે એટલે ખાતર નાખીને ચણા વાવી દેવા છે। અને ચણામાં તો ઓછું પાણી હોય તોય હાલે, એટલે ખેતી કીધું પેલા સારી કરી નાખો। આ પ્રમાણેનો અમે ખેતી કામ કરી છીએ અને અમારે આ બાજુની ખેતી આવી પ્રમાણે હોય, પોચી જમીન, બહુ કઠણ ન હોય, કારણ કે ભીનું જ નીચે નીકળે છે। હજી સીધા ચણા વાવી દો ને તોય ઉગી જાય એવું છે। જો તમને બતાવું, હજી જો આ ભીનું નીકળે, જો દાંતીમાં ભીનું નીકળે છે, જો ટોર બેસી જાય છે, કારણ કે ઓણ વરસાદ બહુ પડ્યા હતા એટલે જમીન ભેજવાળી જ છે, બહુ ઢેફાઈ કાઢતું નથી। હવે આમાં ખાલી રોટાવેટર મારી દઈએ એટલે હાઈ ક્લાસ થઈ જાય મસ્તીનું। અને આ બગલાભાઈ આવી ગયા છે આપણે એનો ભોજન ગોતવા। જો હાલ્યા જાય છે ને એ ટ્રેક્ટર હાલે એટલે પાછળ પાછળ દોડ્યા જાય। અને આ અમારી ડુંગળી છે 1 નંબર। મરચી વહી ગઈ હતી, ઓન તો અમારે ડબલ જ વાવેતર કરવા પડ્યા। મરચી વહી ગઈ હતી એટલે અમે વાવી છે ડુંગળી, 2-2.5 વીઘાની ડુંગળી છે। ડુંગળી મસ્ત થઈ ગઈ છે, ડુંગળીમાં કાંઈ વાંધો નથી, કલર એવો મસ્તીનો છે, જોઈ લો। આટલી વારી ખાવા હાટું રાખી હતી મરચી બીજી વાડીએ, તો એ પતી ગઈ। ભાગ્યવાળા કે આટલી રાખવી છે તો એમાં કાંઈ વર્યું નહીં, તો એમાં પછી ધાણા વાવી દીધા। જો આ ડુંગળી મસ્ત છે, અઠવાડિયે 10 દિવસ પાણી પાઈશી, આ પ્રમાણે ડુંગળી છે। અહીંયા કાંઈક બકરા ચરી ગયા છે, ડુંગળી થોડીક, ધાણા મસ્ત ઉગી ગયા છે, જોઈ લો। અને ધાણામાં હરોવડા હતા એ ઉપડી ગયા છે, પારે મૂકી દીધી ઢગલિયું, જોઈ લો। ધાણા મસ્ત નીંદાઈ ગયા છે, કમ્પ્લીટ થઈ ગયું। અમારા ભાવેશભાઈ રાખ્યું છે ભાગ્યું મારું, ભાવેશભાઈ અમારા શેઠ છે, ટ્રેક્ટરના માલિક છે, 2 છોકરા છે, 2 ટ્રેક્ટર રોટાવેટર ને એ દાંતી ને હાઈકા રાખે। અને આટલા અમારા ઝીંડવા ઉતરા છે, લ્યો। અને ચણા વાવી દેવા હવે, કાલે વાવી દેવા ને, કાલે ચણા વાવી દેવા, જોઈ લ્યો। ધાણા મસ્તીના ઉગી ગયા છે, લ્યો। તાહા ક્યારા થોડાક તાંસા બાંગા કર્યા છે, ઓયણીવાળાનો થોડોક જીવ આમાં છે નહીં, જો નકર સીધા મસ્તીના હોવા જોઈએ, એને બદલે થોડાક તાહા બાંગા 1-2 ક્યારા થયા છે, કારણ કે થોડુંક ખેતીમાં આડાવડું થયું હોય, ઢેફા બેફા હોય એટલે થાય। જો બીજા બધા મસ્તીના છે, 2 ક્યારા થયા, ધાણા મસ્તીના થઈ ગયા છે, 20 દિવસના થઈ ગયા છે કા ભાઈ? 20 દિવસ થઈ ગયા લગભગ। હમણાં 3 મહિનામાં ધાણા, 3 મહિનામાં ખેતર ખાલી। હવે 2 મહિના પાણી જોશે, હવે
એટલે પૂરું 2 મહિને 1.5 મહિનો જોઈએ એટલે 1.5 મહિનો પાણી 45 દી. હા 45 દી પાણી પાઈ એટલે મસ્તીના ધાણા થઈ જાય. અને ધાણાને ને ચણાને થોડુંક ઓછું પાણી જોઈ ડુંગળીને ને મરચીને ને પાણી. હાલો આજનો આ બ્લોક આપણે પૂરો કરશું. નવા બ્લોક સાથે મળશું. જય શ્રી કૃષ્ણ.